નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, મંગળવારની રાત્રે આ જગ્યા ઉપર તમે 2 દીવા પ્રગટાવી દેશો તો માં દુર્ગા તેમજ હનુમાન દાદાના આશીર્વાદથી તમારા બધા જ દુઃખ દર્દ દૂર થઈ જશે। તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે, જેમ કે શનિ દોષ, વાસ્તુ દોષ, રાહુ દોષ કે તેમજ ગરીબી અને દરિદ્રતા છે, એ પણ સમાપ્ત થઈ જશે। આથી જ મિત્રો, આજના આ ખાસ મંગળવારના દિવસે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, તેમજ ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે। મિત્રો, તમે હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો અવશ્ય જ તમને તેનું ફળ મળશે। આથી જ મિત્રો, આજના ખાસ મંગળવારની રાત્રે જો તમે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે, તેમજ ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમે ધનવાન બની જશો। તેમજ વિડીયોના અંતમાં મંગળવારના દિવસે કરાતા અન્ય ઉપાય વિશે પણ જાણીશું કે જેને કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે હનુમાનજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને એક લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જરૂરથી લખી દેજો। મિત્રો, હનુમાનજી એટલે કષ્ટોના હારનારા દેવ મનાય છે। હિન્દુ ધર્મના સૌથી વધુ જાગ્રત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે હનુમાનજી, જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી રહે છે। કહેવાય છે, જેમના પર હનુમાનજીની કૃપા હોય તેમનું કોઈ ક્યારેય કંઈ બગાડી શકતું નથી। દિશાઓ અને ચારે યુગમાં હનુમાનજીનો પ્રતાપ છે અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થતા જાય છે। તેથી જ મિત્રો, મંગળવારના દિવસનું મહત્વ ખૂબ જ વધુ હોય છે। અને મિત્રો, જો તમે આ મંગળવારના મહત્વ એટલે કે આજના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના જો સાચા હૃદયથી અને સાચા મનથી કરો છો તો હનુમાન દાદા અવશ્ય જ તમારું સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને સાથે જ તમારી બધી જ મુશ્કેલીથી તમને છુટકારો આપે છે અને તમારું આખું વર્ષ ખુશીઓથી ભરાઈ જશે। તો મિત્રો, આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, મિત્રો ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તો આ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપીશું। મિત્રો, આ મંગળવારનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક જો તમે બીજા બધા દિવસો ઘણા બધા ઉપાયો કરતા હશો, પરંતુ તમે આજના મંગળવારના દિવસે આ ઉપાય કરી લેશો તો અવશ્ય જ તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે। ઘણા લોકો છે કે જેને અન્ય મંગળવારના દિવસે 2 દીવાનો ઉપાય કરી લીધો છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે। તો મિત્રો, જો તમે પણ આ ઉપાય આજના ખાસ મંગળવારના દિવસે કરી લેશો તો અવશ્ય જ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। તો મિત્રો, ઉપાયને કરવા માટે તમારે પહેલા ઉપાયને સમજવો વધુ આવશ્યક છે અને મિત્રો, આ ઉપાયને કરવાથી પછી તમારા ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલી રહી હોય કે તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે, તો મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેવી રીતે પિતૃદોષ હોઈ શકે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને મિત્રો ઘણા બધા પ્રકારના દોષો હોઈ શકે છે। પરંતુ મિત્રો, તમારે આજે મંગળવારના દિવસે આ ઉપાયને કરવા માટે તમારા દોષોને પણ જાણવાની જરૂર નથી। મિત્રો, આજે મંગળવારના દિવસે જો તમે આ 2 દીવાવાળો ઉપાય કરી લેશો તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કઈ રીતે કરવાનો છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે સમજીએ કે આ 2 દીવાવાળો ઉપાય કોણે કોણે કરવાનો છે। તો મિત્રો, આ 2 દીવાવાળો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે? તો મિત્રો, આ ઉપાય છે એ પોતાની મનોકામનાની પૂર્તિ માટે મંગળવારના દિવસે એટલે કે આજના દિવસે આ ઉપાય કરવાનો છે। તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે તેને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે। અથવા તો તમારું અમુક એવું કાર્ય છે જે પાર પડતું ન હોય તો મિત્રો, અમે આજના મંગળવારના દિવસે આ 2 દીવાવાળો ઉપાય જણાવી રહ્યા છીએ, તે કરી શકો છો। તો મિત્રો, તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાઓ માટે આ ઉપાયને કરી શકો છો। આ ઉપાય જે વ્યક્તિ કરી શકે છે, જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે અને તેને હનુમાન દાદાની કૃપાથી પૂરી કરાવી હોય, તેમજ મિત્રો જે ઘરની માતા અથવા તો બહેનો હોય જે ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માંગતી હોય તો મિત્રો એ લોકો પણ આ 2 દીવાવાળો ઉપાય કરી શકે છે। કારણ કે માતાઓ અથવા બહેનો જે હોય છે તે ઘરની લક્ષ્મી હોય છે
અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો અવશ્ય જ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મિત્રો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તો તે નાનો માણસ હોય કે મોટો માણસ હોય, આ ઉપાયને કોઈ પણ કરી શકે છે. જે પણ વ્યક્તિને આ 2 દીવાવાળો ઉપાય આજના મંગળવારના દિવસે સમજમાં આવી ગયો તો તેનો બેડો પાર થઈ જશે. કેમ કે મિત્રો મંગળવારના દિવસે હનુમાન દાદા બહુ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. તો મિત્રો આવો આપણે જાણીએ કે આ 2 દીવાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. તો મિત્રો આજે એટલે કે મંગળવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો. પરંતુ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે આ મંગળવારનો ઉપાય બપોર પછી પણ કરી શકો છો. એટલે કે મિત્રો તમે આ ઉપાયને પ્રદોષકાળમાં પણ કરી શકો છો. પ્રદોષકાળનો સમયગાળો 6 થી 7 વાગ્યા સુધીનો સાંજનો સમય હોય છે. આથી જ આ સમય પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કામમાં વ્યસ્ત હોય, તો તે લોકો 6 થી 7ના સાંજના સમયમાં ઉપાય ન કરી શકે તો તે રાતના 12 વાગ્યા સુધીમાં ઉપાયને કરી શકે છે. કારણ કે મિત્રો આજે મંગળવાર છે, જે અન્ય દિવસોથી ખૂબ જ વિશેષ હોય છે. તો મિત્રો જો તમારા જીવનમાં બહુ ધનને લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા ન હોવાના લીધે બહુ જ ઝઘડા થતા હોય અથવા તો પરિવારના કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય, તો મિત્રો તમે આજના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારી આ ધનને લગતી તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો. મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હો પરંતુ તમને મહેનત કરીને પણ પૈસા મળતા નથી. તો મિત્રો આજે તમે આ ઉપાયને કરીને તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ કરી શકો છો અને તમારું આ નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી શકો છો. તો મિત્રો આવો આપણે આજના આ મંગળવારના 2 દીવાના ખાસ ઉપાય વિશે જાણીએ. તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે 2 દીવા અને થોડીક દળેલી હળદરની જરૂર પડશે. તો મિત્રો આ એક હળદરવાળો દીવો તમે આજે મંગળવારના દિવસે આ જગ્યા ઉપર પ્રગટાવી દેશો તો તમને આખું વર્ષ ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. તેમજ મિત્રો આ હળદર અને લવિંગના દીવાવાળો ઉપાય છે જે તમને બહુ જ ધનવાન બનાવી દેશે. મિત્રો આજનો વિડીયો છે એ મંગળવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે. આથી જ મિત્રો આ લવિંગ અને હળદરને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ લવિંગમાં દુર્ગાને ખૂબ જ પસંદ છે અને મિત્રો આજના આ ખાસ મંગળવારના દિવસે પહેલો ઉપાય કરો છો તો માં દુર્ગાના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ આ પછીનો બીજો એક ઉપાય કરશો તો તમને હનુમાન દાદાના પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો તમારે આજના આ મંગળવારના દિવસે 1 ચપટી હળદર લેવાની છે અને 1 માટીનો દીવો લેવાનો છે. તેની સાથે જ 2 લવિંગ લેવાના છે. તેની સાથે જ 1 વાટ લેવાની છે જે સૂત્રની હોય તો વધુ સારું રહેશે. તેની સાથે જ મિત્રો તમે માટીના દીવામાં સરસવનું તેલ, ચપટી હળદર તેમજ 3 લવિંગ મૂકી દેવાના છે. તેમજ જો તમારી પાસે સરસવનું તેલ ન હોય તો તમે તલનું તેલ અથવા તો ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો. હવે તમારે મા દુર્ગાના ફોટા કે મૂર્તિની સામે ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો 11 વખત જાપ કરવાનો છે. ત્યારબાદ તે દીવાને તેમની સામે પ્રગટાવવાનો છે. તમારી જે કંઈ પણ મનોકામના છે તેમજ મનોકામનાઓ હોય તો તે તમારે મા દુર્ગાને જણાવી દેવાની છે. આ ઉપાય કરવાથી તમને મા દુર્ગાના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે. તેમજ તમારી તમામ મનોકામનાઓ પણ જલ્દી જ પૂર્ણ થઈ જશે. મિત્રો હવે હનુમાનજીને પ્રસન્ન કરવાનો એક વિશેષ ઉપાય જાણીએ. સૌપ્રથમ તો તમારે 1 માટીનો દીવો લેવાનો છે. તેની સાથે જ 2 લવિંગ લેવાના છે અને ચપટી હળદર લેવાની છે. તેની સાથે જ 1 વાટ લેવાની છે. હવે તમારે તે દીવામાં તલનું તેલ, 1 ચપટી હળદર તેમજ 2 લવિંગ મૂકી દેવાના છે. મિત્રો આ 3 વસ્તુ તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે. મિત્રો યાદ રાખો કે આ દીવામાં તલના તેલ જ ઉપયોગ કરવાનો છે. જો તલનું તેલ ન હોય તો તે જગ્યાએ ગાનું શુદ્ધ ઘી લઈ શકો છો. હવે તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો ત્યાં તમારે 1 તલનો દીવો તેમજ તેમાં ચપટી હળદર અને 2 લવિંગ નાખીને હનુમાન દાદાના મંદિરે આવી રીતે 1 દીવો પ્રગટાવી દેવાનો છે. અને જ્યારે પણ તમે આ દીવો પ્રગટાવો છો તો તમારી જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે. અને મંગળવારના દિવસે પહેલો દીવો માતા દુર્ગા માટે અને બીજો દીવો જો હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો તમારી તમામ મનોકામનાઓ મા દુર્ગા તેમજ
હનુમાન દાદાની કૃપાથી પૂરી થઈ જશે. કારણ કે મિત્રો આજે મંગળવાર છે, તેથી તમે હનુમાન દાદાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. તો મિત્રો તમે આ ઉપાય સિવાય હનુમાન દાદાને પ્રસન્ન કરવાના વિશેષ ઉપાય પણ આજના દિવસે કરી શકો છો. તો મિત્રો આપણે એ ઉપાય વિશે પણ જાણીએ. મિત્રો કળિયુગમાં હનુમાનજી એવા દેવતા છે જે પોતાના ભક્તોની મનોકામના છે તે થોડીક જ વારમાં પૂરી કરી દે છે. આથી જ જો મિત્રો તમે હનુમાન દાદાને અનુલક્ષીને અમુક એવા વિશેષ ઉપાયો કરો છો તો તમને અવશ્ય જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જો મિત્રો તમે શનિ દોષ અથવા તો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો મિત્રો તમે મંગળવારના દિવસે અમુક વિશેષ વસ્તુઓ પણ હનુમાનજીને અર્પણ કરીને તમે પોતાની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. તો મિત્રો આજે મંગળવારના દિવસે હનુમાન દાદાને એવી કઈ વસ્તુ ચડાવવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે પણ કષ્ટ અને મુશ્કેલીઓ છે તેનાથી તમે મુક્તિ મેળવી શકો છો અને નવા વર્ષને સુખમય બનાવી શકો છો. તો મિત્રો મંગળવારના દિવસે શનિદેવ તથા હનુમાન દાદાને એકસાથે પ્રસન્ન કરવા માટે આજના દિવસે હનુમાન દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંદૂર, ચમેલીનું તેલ અને લાલ રંગના ફૂલો અર્પણ કરવા જોઈએ. તેમજ મિત્રો આજે એટલે કે મંગળવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મિત્રો આ ઉપાયથી તમારા જીવનની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે અને તમને ધનની સંબંધિત જે પણ સમસ્યા છે એમાં પણ તમને રાહત મળશે. મિત્રો મંગળવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આથી જ મિત્રો આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી બધા જ પ્રકારના દોષો દૂર થઈ જાય છે. આજે સિંદૂર અને ચમેલીના તેલને એક કાગળ પર સ્વસ્તિક બનાવો અને હનુમાનજીની પૂજામાં રાખો. પૂજા બાદ આ કાગળને તિજોરીમાં ધનની જગ્યાએ રાખો. તેનાથી ખર્ચમાં ઘટાડો આવી શકે છે અને ધન લાભના યોગો બની શકે છે. તો મિત્રો મંગળવારના દિવસે એટલે કે આજે તમારે શું કરવાનું છે? તો મિત્રો તમારે 11 પીપળાના પાંદ લેવાના છે અને આ પાંદ આખા હોવા જોઈએ પરંતુ તૂટેલા ન હોવા જોઈએ. આથી જ મિત્રો આ બધા જ પીપળાના પાંદને તમારે સ્વચ્છ પાણીથી સાફ કરીને હનુમાન દાદાના મંદિરે લઈને જવાના છે. મિત્રો આ બધા જ પીપળાના પાંદ ઉપર તમારે ચંદનથી શ્રીરામ લખવાનું છે અને આ પીપળાના પાનની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરવાની છે. તેમજ મિત્રો આજના દિવસે સરસવના તેલનો દીવો સૂર્યાસ્ત પછી હનુમાન દાદાના મંદિરે પ્રગટાવવાનો છે અને મિત્રો જો આ દીવો માટીનો હોય તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા, બજરંગ બાણ તેમજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. મિત્રો આ ઉપાયને કરવાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને શનિદેવ તથા હનુમાન દાદા બંનેની કૃપા એકસાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે. તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો મિત્રો આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી કરી લેશો તો તમને અવશ્ય જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. તેમજ મિત્રો પવન પુત્રને સૌથી વધુ પસંદ છે જો કોઈ હોય તો તે સ્વયં શ્રીરામજીનું નામ છે. એટલે શક્ય હોય તો નિત્ય જ શ્રીરામના નામનો વિધિવત 108 વખત જાપ કરવો. તેનાથી શ્રીરામ અને હનુમાનજી બંનેની કૃપાથી પ્રાપ્ત થશે. મિત્રો સુંદરકાંડની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ લાભદાયી મનાય છે. આ પાઠ નિયમાનુસાર થાય તે ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા સાથે બજરંગ બાણનો પાઠ કરવાથી હનુમાનજી ભક્તની વારે આવે છે એવી માન્યતા છે. તેમજ મિત્રો હનુમાનજીની કૃપાથી પ્રાપ્ત કરવાને સૌથી સરળ વિધિ એટલે કે હનુમાન ચાલીસા. ઘણા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા હોય છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને જ કરવું જોઈએ. તેમજ મિત્રો મંગળવારે એટલે કે આજના દિવસે હનુમાનજીની પ્રતિમા સામે 3 વાટનો દીવો પ્રગટાવવાનો ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે ચમેલીના તેલનો 3 વાટનો દીવો પ્રગટાવવાથી પવનસુત વિશેષ પ્રસન્ન થાય છે. મિત્રો તમામ ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણ લેતા જ હોય છે, પરંતુ મંગળવારની હનુમાન પૂજા વિશેષ ફળદાયી મનાય છે. મિત્રો કહેવાય છે કે આજના દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટ પણ ટળી જાય છે અને તમારું નવું વર્ષ સુખ અને સમૃદ્ધિ લાવશે. તેમજ મિત્રો મંગળવારના દિવસે એટલે કે આજે હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરજો.
કોઈ મહત્વપૂર્ણ કે જોખમકારક કામ કરવાની જરૂર છે, અથવા તો તમારી પર મોટી જવાબદારી હોય અને જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ હોય કે કોઈ એવું કાર્ય કરવા તમારી શક્તિ બહારની વાત હોય તો તમે તે જવાબદારી હનુમાનજીને સોંપી દેજો. મિત્રો, તેના માટે આજના દિવસે મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરજો અને આવી પડેલા સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરજો. માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આ બીડું ઉઠાવી લેશે, એટલે કે તમને સમસ્યામાંથી મુક્ત કરી દેશે. તેમજ મિત્રો, મંગળવારના દિવસે એટલે કે આજે ગોળ અને ચણાનો પ્રસાદ મોટાભાગે હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે. આ મંગળવારનો ઉપાય છે, તેનાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે. જો તમે કંઈ પણ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હોય અથવા બીજા કોઈ કારણોસર તમે પ્રસાદ અર્પણ ન કરી શકો તો તમારે માત્ર ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવો જોઈએ. દર મંગળવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમામ સમસ્યા દૂર થઈ જવાની માન્યતા છે. તેમજ મિત્રો, હનુમાનજીને પ્રસન્ન કરવા નિયમોનું પાલન કરવું સૌથી વધુ મહત્વનું છે. નિયમ પાલનથી પવનસુતની કૃપા ઈચ્છતા હોય તો કોઈ પણ પ્રકારના વ્યસન અને માંસાહારથી દૂર રહેજો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજો. કહેવાય છે કે તેનાથી હનુમાનજી ચોક્કસથી પ્રસન્ન થશે અને ભક્તની મનોકામના પૂર્ણ કરશે. તેમજ ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રીરામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ. માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પણ મજબૂત થાય છે. ઘરના કોઈ પણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો. તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકાતો દૂર થાય છે અને ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે હનુમાનજીને સિંદૂર લગાવી અને નાળાછેડી બાંધીને નાળિયેર અર્પિત કરો છો, તેનાથી તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પરેશાની નહીં કરે. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી જરૂર કરજો. આ નાળિયેરને લાલ કપડાં અને રાઈમાં કલવેટીને ઘરના દરવાજા પર બાંધી દેશો તો જાદુ અને તંત્ર મંત્રથી પણ તમારા ઘરની રક્ષા થશે. તે સાથે જ મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નથી કરી શકે. મિત્રો, જેમ કે બધા જાણે છે, રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી જ તેમની ઉપાસનામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેથી જ ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવશો. તેમજ મિત્રો, જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો આજના મંગળવારે આ ઉપાય અવશ્ય જ કરવો. તેના માટે આજની રાત્રે શનિદેવના મંદિરમાં જવું અને ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો. ત્યાર પછી તેમની નજર સામે જોયા વગર જ 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે પાછા આવજો. ત્યાર પછીના મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલો લોઢાના ટુકડાને ઘરે લઈ આવો. આ લોઢામાંથી એક વીંટી બનાવીને મંગળવારના દિવસે મધ્યમ આંગળીમાં પહેરી લેજો. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારનો આ ખાસ ઉપાય પણ ચમત્કારી છે. મંગળવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું, તેમાં 1 રૂપિયાનો સિક્કો, કાળા અડદ, લોઢાની એક ખીલી મૂકી પોટલી બનાવી લેવી. આ પોટલીને શમીના ઝાડના થડમાં બાંધી દેવી. આ ઉપાય કર્યા પછી થોડા જ દિવસોમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે. જેમનું મન અશાંત રહેતું હોય તેને આ મંગળવારે 5 લાલ ફૂલ લેવા અને તેને માટીના પાત્રમાં ઘઉં સાથે રાખી અને લાલ ફૂલ ભરેલું આ પાત્ર અગાસીમાં પૂર્વ દિશામાં રાખી દેવું. આ પાત્ર 1 અઠવાડિયા સુધી અગાસીમાં જ રાખવું. તેના પર અન્ય એક પાત્ર ઢાંકી દેવું, જેથી ઘઉંને નુકસાન ન થાય. અને આવતા મંગળવારે અગાસીમાં રાખેલા ઘઉં લઈ તેને પક્ષીઓની ચણમાં પધરાવી દેવા. આ ઉપાય 3 મંગળવાર સુધી જરૂર કરવો. આ ઉપાયથી તમારા મનની અશાંતિ દૂર થઈ જશે. તેમજ હનુમાન દાદાના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.